હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે આલ્કોહોલનું વર્ગીકરણ જોઈ ગયા, એનું નામકરણ પણ જોઈ ગયા. હવે આપણે આલ્કોહોલની બનાવટ જોઈશું. ત્યારબાદ ફિનોલની બનાવટ પર આવી છે. તો આલ્કોહોલની બનાવટ નોર્મલી બે સંયોજનમાંથી થાય છે. એક છે આલ્કીન સંયોજનમાંથી આલ્કોહોલ ની બનાવટ જોઈશું. અને બીજું છે કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ. કાર્બોનિલ સંયોજનમાં આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ આ બધું આવે, બરાબર. તો આપણે ફર્સ્ટ લઈએ શું? આલ્કીન સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ, બરાબર. આપણે આને એ બી નામ આપીએ, એ અને બી, એટલે આ પણ આપણું એ થઈ જશે. એનું રીઝન છે કે એમાં પણ પાછા બે પ્રકાર છે. એમાં પાછું ફર્સ્ટ છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. ફરી પાછા આપણે સામાન્ય જોવાના છે આલ્કીનમાંથી, પણ પ્રથમ શું કરવાના છે? આલ્કીનનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. હાઇડ્રેશન મતલબ જલીયકરણ. એનો મતલબ કે પાણી સાથેની પ્રક્રિયા. ઓકે, પાણીનો ઉમેરો, હાઇડ્રેશન પાણી ઉમેરો, ડિહાઇડ્રેશન પાણી દૂર કરો. ઓકે, તો ફરી પાછા આલ્કોહોલની બનાવટ બે પ્રકારના સંયોજનમાંથી છે, આલ્કીન અને કાર્બોનિલ સંયોજન. આલ્કીનમાંથી બનાવટ જોઈએ તો એમાં પ્રથમ છે આલ્કીનનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. ચાલો જોઈએ શું કહેવા માંગ્યું છે કે આલ્કીનની H2O સાથે ની પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો સિમ્પલ આલ્કોહોલ મળે છે. સિમ્પલ છે, લખાણું છું સમીકરણ વધારે. ઉદાહરણ તરીકે જોઈએ તો આ આલ્કીન એટલે કાર્બન કાર્બન શું કહેવાય? ડબલ બોન્ડ કહેવાય. કાર્બન કાર્બન દ્વિબંધ કહેવાય. પ્રક્રિયા કરવાની છે કોની સાથે? H2O સાથે. કોની હાજરીમાં કરવાની છે? તો H+ ની હાજરી. એસિડ ઉદ્દીપક એટલે H+ ની. ચલો બોલો શું છૂટું પડશે? H+ અને OH-. હવે વિચારીએ કે આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ તૂટે એટલે એક્ચ્યુઅલી શું થાય? તૂટે એટલે એક્ચ્યુઅલી એવું થાય કે આ પાઇબંધ કોઈ એક કાર્બન પર આવી છે, બેમાંથી કોઈ એક કાર્બન પર આવી છે. સપોઝ આપણે એવું વિચારીએ કે એ આ કાર્બન પર આવી ગયો, દ્વિબંધ આ કાર્બન પર આવી ગયો, આ રીતે. તો જેના પર આવે તે માઈનસ બને ને સામે વાળો પ્લસ બને. તો હવે તો વિચારી શકાય કે કોણ કોની સાથે જોડાશે? જે પ્લસ છે તે માઈનસ સાથે નથી, આ માઈનસ છે તે પ્લસ સાથે જોડાશે. તો કહેવાનો મતલબ હાલમાં તો કેવું છે કે ગમે તે સાઈડ તમે જોડી શકો. ચલો આપણે અહીં જોડી દીધો OH અને અહીં લગાવી દીધો H, તો આપણે આલ્કોહોલ મળી ગયું. આ આપણું આલ્કોહોલ. ખૂબ સામાન્ય પ્રક્રિયા થઈ ગઈ. અને આ આપણું શું છે? આલ્કીન. હવે આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે સપોઝ CH2 ડબલ બોન્ડ CH2 હોય. નામ શું હશે? ઇથિન. અને એની પ્રક્રિયા H2O સાથે કરીશું તો સેમ જ થવાનું. બોલો શું બનવાના? CH2 સાથે H લગાવી દઈએ તો CH3 બની જશે અને આ બનવાના CH2OH. એનો મતલબ કે શું મળી ગયું? ઇથેનોલ. અહીં સુધી પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યારે છે? પરંતુ જો અસમમિત આલ્કીન હોય તો હાઇડ્રેશન દ્વારા મળતી નીપજ કયા નિયમને અનુસરે? તો
આપણે નિયમ શીખેલા છે, માર્કોવ-નિકોવના નિયમને અનુસરે છે। એનો મતલબ એ છે કે જ્યારે અસમિત આલ્કેન હોય ત્યારે નિયમ લાગે। આ સમિત આલ્કેન છે। સમિત આલ્કેન મતલબ દ્વિબંધની બંને તરફ કાર્બનની સંખ્યા સમાન હોવી જોઈએ, જેમ કે આની તરફ નથી તો આ તરફ બી નથી, માટે અસમિત કહેવાય। પણ અસમિત કોને કહેશું? તો જુઓ સોરી, આ જે પ્રોપીન છે તેમાં દ્વિબંધની એક તરફ કાર્બન છે પણ બીજી તરફ નથી, માટે અસમિત કહેવાય। અને જ્યારે આની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, ઓકે, તો શક્યતા શું છે? બે નિપજ મળવાની શક્યતા છે। બે નિપજ મળવાની શક્યતા છે। ઓકે, તમારી મુખ્ય નિપજ કઈ હોય એ જ આપણે બતાવવાનું છે। આપણે એકચ્યુઅલી મુખ્ય નિપજની જ જરૂર છે, એટલે આપણે બે નિપજ બતાવવાની જરૂર નથી, આપણે મુખ્ય નિપજ બતાવવાની છે। ચાલો, તો કયા નિયમને અનુસરે? H+ ની હાજરીમાં કયા નિયમને અનુસરે? તો માર્કોવ-નિકોવ। અને માર્કોવ-નિકોવ શું કહે કે જ્યારે અસમિત આલ્કીનની, શબ્દ સમજો, અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક એટલે જેમાંથી બે અલગ અલગ પ્રકારના ધન આયન અને ઋણ આયન છૂટા પડે, બરાબર? જેમ કે H2 અસમ પ્રક્રિયક નથી, એ સમપ્રક્રિયક કહેવાય। Cl2 અસમ પ્રક્રિયક નથી, એ સમપ્રક્રિયક કહેવાય। પણ HCl અસમ પ્રક્રિયક કહેવાય, કારણ કે એકમાંથી H+ અને બીજામાંથી Cl-। તો ફરી પાછા, અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દરમિયાન ઋણ ઘટક, અસમ પ્રક્રિયકમાંથી છૂટો પડતો ઋણ ઘટક એવા કાર્બન સાથે વધુ જોડાય કે જેની પાસે આ બે કાર્બનમાંથી આની પાસે હાઇડ્રોજન 2 છે, જ્યારે આની પાસે 1 છે, તો એવા કાર્બન સાથે વધુ જોડાય કે જેની પાસે હાઇડ્રોજનની સંખ્યા કેવી હોય? ઓછી હોય। આ જ હતો માર્કોવ-નિકોવનો નિયમ, આપણે 11th માં શીખીને આવ્યા છે। એનો મતલબ કે મુખ્ય નિપજ જો લખવી હોય, ફક્ત તમારે મુખ્ય નિપજ લખવી છે, તો આપણે આની સાથે OH જોડવું પડે અને H ને આની સાથે આપવું પડે। એનો મતલબ એ થઈ ગયો કે તમને પ્રોપેન 2 મળે, નિપજ તમારી મુખ્ય મળે। ક્લિયર થયું? મુખ્ય નિપજની ચર્ચા કરતા છે, ગૌણ નિપજની વાત જ નથી કરતા। ઓકે, તો આ રીતે હવે આપણે આની ક્રિયાવિધિ પણ જોઈએ। ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ। ઓકે, એસિડ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા થતી હોય તો શું થાય તે આપણે જરા જોવાનું છે। પાણી જે હોય છે એ પાણી H+ સ્વીકારીને એટલે કે પોતાનું પ્રોટોનેશન કરીને H3O+ માં રૂપાંતર પામે। તમને ખબર છે હાઇડ્રોજન અને H+ એક જ વસ્તુ છે। પ્રથમ તબક્કામાં શું થાય તો આલ્કીનનું પ્રોટોનેશન થશે, અને મતલબ શું થાય? જે H3O+ છે, ચલો H3O+ ને આપણે આ રીતે લખી શકીએ કે લખી શકીએ? બોલો, લખાય છે ને આ રીતે, રાઈટ? H3O+ છે। થશે શું કે આ બેમાંથી આ ડબલ બોન્ડ કોઈ એક કાર્બન પર આવી જાય, સપોઝ અહીં આવી ગયો, અને પછી એ કાર્બનનો ઋણ વીજભાર H ને આકર્ષે, એટલે આપણે એવું બતાવી દઈએ કે આ આને આકર્ષે, તો અહીંથી તોડી લેશે, H ને આ લઈ લેશે અને કોઈ એક સાથે જોડી દઈએ આપણે। પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ H+ ને સ્વીકારે, મતલબ પોતાનું પ્રોટોનેશન કરે, તો શું બનશે? આ તબક્કો ધીમો છે અને ધીમો તબક્કો જ વેગ નિર્ણાયક તબક્કો હોય છે। તો બનવાનું શું? C ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડ, બરાબર? બોલો, આ H આની સાથે જોડી દઈએ તો આ તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે, માટે આ બનશે ધન આયન, છૂટો પડી ગયો શું? H2, બરાબર? H2 છૂટું પડી ગયું આમાંથી। તો કાર્બોકેટાયન બન્યું, શું બન્યો? કાર્બોકેટાયન। અને યાદ રાખવાનું એ છે કે જે બી પ્રક્રિયામાં કાર્બોકેટાયન બનતો હોય તે તબક્કો તમારો ધીમો હોય, એટલે જે તબક્કામાં કાર્બોકેટાયન બને એ તબક્કો જ આપણો ધીમો તબક્કો કહેવાય। હવે તબક્કો બીજો, આજે ધીમા તબક્કામાં મળેલો કાર્બોકેટાયન છે એ ફરી પાછો પાણી સાથે પ્રક્રિયા કરે, પાણીના અણુ સાથે શું કરશે? આ ધન આયન, આ અવંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ ધન વીજભાર તરફ આકર્ષાય, એટલે ઓક્સિજન આની સાથે જોડાશે, તો શું દેખાશે આપણને? C। આટલું તો હતું
બધું જ. હવે ઓક્સિજન આની સાથે જોડાઈ ગયો, પરંતુ ઓક્સિજન સાથે હજુ પણ H જોડાયેલા છે, માટે ઓક્સિજન ધનવીજભાર બને. રીઝન કે ઓક્સિજન પોતાની સંયોજકતા કરતાં વધારે બંધ બનાવે, 1-2 સંયોજકતા છે, ત્રીજો બંધ બનાવે. એનો મતલબ કે અહીં ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન કરે અને સવર્ગ સહસંયોજક બંધ ટાઈપનો બનાવે. ઇલેક્ટ્રોનનું દાન કરતો હોવાથી ધનવીજભાર બને છે. જોવા જઈએ તો આલ્કોહોલ બની ગયો, જસ્ટ ખાલી એક H વધારે છે. આવા આલ્કોહોલને પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. ઓક્સોનિયમ આયન પણ કહેવાય, પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. આલ્કોહોલ જ છે, જો ફક્ત ને ફક્ત H વધારે છે. તો તબક્કો ત્રીજો લઈ લઈએ અને એ તબક્કામાં આપણે પેલો વધારાનો જે ઓક્સિજન સાથે જોડાયેલો H+ છે એને દૂર કરીશું. એના માટે પણ પાણીનો અણુ જ કામ લાગે. પાણીના અણુમાં ઓક્સિજન પાસે અલંકારિક ઇલેક્ટ્રોન હોય છે. એ ઓક્સિજન આ ઇલેક્ટ્રોનને લઈ લેશે, બરાબર. આ ઇલેક્ટ્રોનને લઈ લે એટલે જો શું બની ગયું નિપજમાં, અહીં OH, અહીં H અને ફરી પાછો H3+ બની ગયો. એનો મતલબ કે આપણે જે ઉદ્દીપક પાસેથી H+ લઈને H3+ બનાવો તે ફરી પાછો એને રિટર્ન કરી લીધું. એટલે ઉદ્દીપકનો H+ પ્રક્રિયામાં વપરાતો નથી અને આ આપણી નિપજ થઈ ગઈ શું, આલ્કોહોલ. તો આ રીતે જો પ્રથમ તબક્કામાં શું થયું, આલ્કીનનું પ્રોટોનેશન થયું. યાદ રાખો તબક્કાનું નામ શું છે, આલ્કીનનું પ્રોટોનેશન થયું, જેથી કાર્બોકેટાયન બન્યું. બીજા તબક્કામાં કાર્બોકેટાયન પર H2O અણુનો હુમલો થાય, જેથી આપણને આલ્કોહોલ તો મળે પણ એક હાઇડ્રોજન વધારે હોય તેવો, જેને શું કહેવાય, પ્રોટોનેટેડ આલ્કોહોલ. અને લાસ્ટ તબક્કામાં H+ નું દૂર થવું, જેથી કરીને કમ્પ્લીટ આલ્કોહોલ મળે. તો યાદ શું રાખવાનું છે કે અસમિત આલ્કીન હોય તો પ્રક્રિયા કયા નિયમના અનુસારે, માર્કોની. અને માર્કોની શું કહેવાય કે ઋણ ઘટક એવા કાર્બન સાથે જોડાય કે જેની પાસે હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય. તો આ થઈ આલ્કોહોલની બનાવટ સામગ્રી એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. ઓકે, તો નેક્સ્ટ શું છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. કોનું, આલ્કીન, બરાબર. તો આપણે આલ્કીનની માંથી જ આલ્કોહોલની બનાવટ જોતા છે. પહેલી એક જોઈ ગયા આલ્કોહોલ આલ્કીનના હાઇડ્રેશન દ્વારા, અને હવે જોવાના આલ્કીનના હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. ટેક્સ્ટબુકમાં ઓક્સિડેશન અલગ લખેલો નથી, પરંતુ યાદ રાખજો આ પ્રક્રિયા બે પ્રક્રિયા છે. હાઇડ્રોબોરેશન અલગ પ્રક્રિયા છે અને ઓક્સિડેશન અલગ પ્રક્રિયા છે, બરાબર. બંને પ્રક્રિયા થતા અંતે આપણે આલ્કોહોલ નિપજ મળશે. તો લખીશું કે આલ્કીનની ડાયબોરેનનું સૂત્ર આપણે 11માં શીખીને આવેલા, B2H6. હવે બધાને પ્રોબ્લેમ થશે કે B2H6 એટલે શું, તો એક્ચ્યુઅલી બોરોનનો હાઇડ્રાઇડ આવે BH3, બરાબર. પરંતુ BH3 ડાયમર ફોર્મમાં હોય. ડાયમર ફોર્મમાં એટલે કેવો કે એના બે અણુ હંમેશા સાથે ને સાથે જ હોય છે, એટલે આપણે એને લખીએ B2H6. બાકી છે તો એ BH3 એટલે કે બોરોન ટ્રાઇહાઇડ્રાઇડ જ છે, બરાબર. ચલો, આલ્કીન ડાયબોરેન સાથેની પ્રક્રિયાથી પ્રથમ ટ્રાઈ આલ્કાઇલ બોરેન મળે છે. જે પ્રક્રિયાને મળે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે, હાઇડ્રોબોરેશન કહે છે. એટલે કે હાઇડ્રોબોરેશન કોને કહેવાય, આટલી સુધીની પ્રક્રિયાને હાઇડ્રોબોરેશન કહેવાય. હવે આપણે જોઈએ કે પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે. ઓકે, પછી ત્યારબાદ ઓક્સિડેશન પ્રક્રિયા કરીશું. ચલો જુઓ, આપણે પ્રોપીન લઈ લઈએ, CH3 ડબલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ. પ્રક્રિયા કઈ કરતા છે, પ્રથમ ભાગ શું છે, હાઇડ્રોબોરેશન. આટલી પ્રક્રિયા જોતા છે. પ્રોપીન, આલ્કીન મીન્સ પ્રોપીન લઈ લીધું ઉદાહરણ તરીકે, ઠીક છે. પ્રોપીનની પ્રક્રિયા કરવાની કોની સાથે છે, ડાયબોરેન. एक्चुअली डायबोरेन છે શું, BH3 નો ડાયમર. તો આપણે એને આ રીતે લખીએ, BH3 સ્વરૂપે લખીશું. BH3 લખવાની જગ્યાએ મેં 2 લખું ને એક H અહીં લખું, બરાબર. પછી બહાર આપણે 2 લખી દઈએ. સમજો, આ વસ્તુ આ જ છે અને બે વાર કરીએ એટલે આ જ બની જાય. એટલે एक्चुअली તો ડાયબોરેન સાથે પ્રક્રિયા થાય છે, પણ જરા લખવાની રીત અલગ છે, જેથી કરી આપણે પ્રક્રિયાને સમજી શકીએ. ડાયબોરેન. ઓકે, ચલો
શું થશે ધ્યાનથી જોજો. ડાયબોરેનને જો અલગ કરીએ તો મને કહો કે ધારો કે મારે H+ છૂટો પાડવો છે, H છૂટો પાડવો છે અને આ ભાગ છૂટો પાડવો છે, તો કોણ પ્લસ બનશે અને કોણ માઇનસ બનશે? કોણ પ્લસ બનશે અને કોણ માઇનસ બનશે? ઓકે, તો બોરોન આંશિક રીતે ધાત્વિક ગુણધર્મો પણ ધરાવે છે, બરાબર? આંશિક રીતે ધાત્વિક ગુણધર્મો ધરાવે છે. તો આ કિસ્સામાં BH2 એ માઇનસ બને અને આ પ્લસ બને, બરાબર? આવું અંદર સમજાવેલું નથી, જસ્ટ આપણે યાદ રાખવા માટે કહીએ કે હાઇડ્રોજન કરતાં બોરોનમાં ધાત્વિક ગુણધર્મો વધુ છે, માટે બોરોન ધાત્વિક ગુણધર્મો ધરાવે, તો તે પ્લસ બનશે ને હાઇડ્રોજન ત્યારે માઇનસ બનશે. સમજો, બરાબર? કારણ કે જેની પાસે ધાત્વિક ગુણધર્મ વધુ હોય એ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે અને જેની પાસે ઓછો હોય તે મેળવે. તો આપણે આ રીતે છૂટું પાડી શકીએ. ચલો હવે વિચારો, અહીં ધારો કે બંનેને લગાવવું છે તો માર્કોનીનો નિયમ પ્રમાણે જો લગાવીએ તો શું થાય? આ નિયમ લાગતો નથી પણ જસ્ટ તમારે વિચારવાનું. તો હમણાં જોઈ ગયા કે ઋણ ઘટક ક્યાં જશે? ઓછા કાર્બન. તો એનો મતલબ એ થઈ ગયો કે અહીં CH3 પછી અહીં H આવશે એટલે CH2 બનશે, પછી સિંગલ વન અને CH2 અને એની સાથે જોડાશે BH2. ક્લિયર? આની કહેશું મોનો આલ્કાઇલ બોરેન. નામ આપવાનું નથી, પ્રોપાઇલ છે માટે પ્રોપાઇલ બોરેન. આપણે ડાયરેક્ટ ત્રીજું નામ આપીશું જ્યારે મેઇન પ્રોડક્ટ આવશે. હવે આને બીજી રીતે પણ સમજીએ. એવું વિચારીએ કે અહીંથી H તૂટે, H જશે આ કાર્બન પાસે તો B જોડાશે આ કાર્બન પાસે. આવું પણ વિચારી શકો. ચલો હવે શું કરીએ? હવે આ જે રીપજ છે એમાં એક વધારાનો પ્રોપીનનો અણુ ઉમેરી દઈએ. ચાલો એક બીજો પ્રોપીનનો અણુ ઉમેરી દઈએ. શું થવાનું? ક્યાંથી જો શું થશે? ફરી પાછો અહીંથી H છૂટો પડે, બરાબર? બોલો, H છૂટો પડે, આના જેમ H છૂટો પડે ક્યાં જોડાય? અહીં, એટલે કે જ્યાં ઓછા કાર્બન હોય. તો જે આ H છૂટો પડશે તે અહીં જશે અને B ક્યાં જોડાશે? તો આની સાથે, બરાબર? એનો મતલબ કે હવે શું મળવાનું? CH3 CH2 CH2 બે વાર થઈ ગયા અને અહીં બચે BH બચશે, કારણ કે એક H તો તૂટીને આમાં સમાઈ ગયો ને, રાઈટ? ડાય આલ્કાઇલ બોરેન કહેશું. અને હવે ફરી પાછા એક વધારે, કારણ કે એક H હજુ છે માટે એક બીજો પ્રોપીનનો અણુ ઉમેરીએ. ફરી પાછું શું થવાનું? હાલો તો ફરી પાછું તે તમને ખ્યાલ આવી જ ગયો હશે. એક જ વસ્તુ છે, બરોબર? શું થાય? H છૂટું પડી આની સાથે જોડાય તો B આની સાથે જોડાય. દર વખતે એક જ તો વસ્તુ થયું, બરાબર? તો પછી છેલ્લે આપણને મળે CH3 CH2 સિંગલ બોન્ડ CH2 અને B અને 3 વખત, એટલે આને કહેશું ટ્રાય આલ્કાઇલ બોરેન. પણ આલ્કાઇલમાં પ્રોપીન છે એટલે ટ્રાય પ્રોપાઇલ બોરેન. આટલી પ્રક્રિયાને હાઇડ્રોજનેશન કહેવાય. ફરી સમજી લો, ખૂબ સરળ છે. તમે આમાંની સમજ પડે તો તમે આ રીતે સમજી શકો. H અને B, H તૂટીને ક્યાં જાય? CH પાસે. તો B હંમેશા વધારે હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાશે. અહીંયા એક હાઇડ્રોજન છે અને બે હાઇડ્રોજન છે, તો વધારે હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય. આ બનશે. ફરી પાછો H છૂટો પડે, ફરી પાછો ક્યાં જાય? ઓછા કાર્બન પાસે. જ્યારે B ક્યાં જોડાય? ઓછા હાઇડ્રોજન પાસે. પછી B ક્યાં જોડાય? વધુ હાઇડ્રોજન. સેમ દર વખતે થશે, આ રીતે મળશે. અને તમે આ રીતે યાદ રાખો તો પણ વાંધો નથી, બરાબર? હવે આપણે પેલી ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ. ઓક્સિડેશન અહીં લખી દઈએ કે આ ટ્રાય આલ્કાઇલ બોરેન NaOH ની હાજરીમાં H2O2 વડે ઓક્સિડેશન કરતા શું મળે છે? આલ્કોહોલ મળે છે. ચાલો જોઈએ કેવી રીતે મળે. લઈ લઈએ CH3 CH2 CH2 B
3 ટાઈમ્સ બરાબર કોની હાજરીમાં NaOH ની હાજરીમાં H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ કેટલી વાર લેવાનું તો એ પણ 3 વાર લેવાનું સમજો બરાબર બરાબર યાદ રાખવા માટે છે હવે H2O હોય નોર્મલી H2O હોય તો આપણે છૂટું શું પાડીએ H+ અને OH માઈનસ પણ જો એક ઓક્સિજન વધી જાય અને H2O2 બની જાય તો આપણે છૂટું પાડવાનું OH માઈનસ અને OH માઈનસ આ રીતે બરાબર આ પણ 3 વાર અને આ પણ 3 વાર યાદ રાખવા માટેની આ બધી વસ્તુ છે ઓકે હવે અહીંથી તૂટે આ 3 વાર જે ભાગ મળે CH3 CH2 CH2 3 ટાઈમ હશે 3 ટાઈમ 3 ભાગ સાથે OH જોડાઈને 3 મોલ આપણને પ્રોપેન 1 ઓન મળે કે નહીં મળે આ તૂટેલા ભાગ સાથે OH લાગે કેટલી વાર 3 વાર છે 3 વાર લાગશે બાકી બચે B અને 3 વાર OH તો BOH3 લખાય અથવા તો એને જ કહેવામાં આવે એને જો વ્યવસ્થિત લખીએ તો H3BO3 કે ઓર્થોબોરિક એસિડ લેવલ પર આવી ગયું છે શું નામ છે ઓર્થોબોરિક એસિડ ઓકે તો હવે તમારે ફાઇનલી એ કહેવાનું છે કે આ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા મળતી નિપજ કયા નિયમને અનુસરતી હતી એટલે કે કઈ નિપજ મળતી હતી તો માર્કોનિકોવના નિયમને અનુસરતી હતી ચાલે અહીં તમે નિપજ જોશો છે તો અસંમિત આલ્કીન જ પણ ફાઇનલ નિપજમાં OH ક્યાં લાગ્યો વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે એનો મતલબ કે એન્ટી માર્કોનિકો હવે એનું રીઝન એ છે કે તમે જોશો તો જ્યારે બી આ હાઇડ્રોબોરેશન પ્રક્રિયા થાય તો બોરોન એવા કાર્બન સાથે જોડાય કે જેની પાસે હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય છે અને એના લીધે આપણને આ નિપજ મળે છે તો ફાઇનલી લખીએ કે અહીં હાઇડ્રોબોરેશન પ્રક્રિયા દરમિયાન બોરોન દ્વિબંધ ધરાવતા કાર્બનમાંથી વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે તેથી મળતી નિપજ કયા નિયમની વિરુદ્ધ મળે માર્કોવ-નિકોવના નિયમથી શું મળે છે વિરુદ્ધ મળે છે વિરુદ્ધ શબ્દ મોટો નથી દેતો રીઝન એટલા માટે છે કે બોરોન જે જોડાવો જો કહીને અહીંયા જોડાય છે અને એ પાછું કેમ છે તો મેં તમને બતાવી દીધું કે બોરોનની વિદ્યુતતા ઓછી હાઇડ્રોજન વધારે હોય તો આ ધન વીજભાર ને તો અહીંયા છે ઓકે તો આ થયું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન